તો સુરેન્દ્રનગરમાં મરચાનું વાવેતર કરનાર નુકસાનીમાં રહ્યા છે। ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। ₹1 કિલોના ભાવે પણ મરચા વેચાતા નથી। વેડાવદર સહિતના ગામોમાં મરચાનું મબલક ઉત્પાદન થયું છે, પરંતુ ઉત્પાદન સામે મરચાના યોગ્ય ભાવ મળતા નથી। રાજકોટ યાર્ડમાં પણ કિલોના માત્ર ₹3 મળી રહ્યા છે, ત્યારે મોંઘા બિયારણ અને મજૂરી સામે મરચાનો ભાવ નહિવત છે। મરચી ઉનાળામાં વાવી દીધી, બરોબર। ભાવ ₹1-2 કે ₹3 મળે, ખેડૂતને દાડી નથી પડતી, બરોબર। ખેડૂતને દાડી નથી પડતી। રાજકોટ હતા લઈ જવી ₹3-4 ખેડૂતને મળે છે। ખેડૂતને બહુ નુકસાન છે। 8 વીઘામાં વાવેલી છે અને લગભગ અંદાજે 50-60 હજારનો ખર્ચો છે। ખર્ચો હજી વર્યો નથી, રોપના પૈસા નથી વર્યા। ધાંગધ્રા લઈ જવી કે રાજકોટ લઈ જવી, એમ કે તમે મરચા રોડ ઉપર નાખી દો, અમારે નથી પહોંચાતા। હવે અહીંથી અમે રાજકોટનું ₹2 ભાડું હોય તો એ અમને ₹3 દે, રૂપિયા મળે, ખાઈ પી અને ઘરે આવતા રહેવી। અમે ધાંગધ્રા રાજકોટ બધે લઈ જાય છે, પણ ભાવ મળતા નથી। ₹2 ભાવથી શું ખેડૂતને વરે। કેટલા વીઘામાં મેં વાવ્યા છે 2 એકરમાં મરચી વાવી છે હાલમાં। ગામમાં તો બહુ વાવી છે, પણ મેં 2 એકરની હાલમાં કરી છે। રોપના પૈસા આમાં અમારે નીકળતા નથી। મજૂરી મોંઘી દવા ખાતર તો મળતું નથી।